કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સહવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા માટેની ₹5773.81 લાખની જોગવાઈ સામે ₹4073.69 લાખની ગ્રાન્ટમાંથી જૂન 2025 અંતિમ સુધીમાં ₹2979 લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઈ હતી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કુટીર ઉદ્યોગ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, સિંચાઈ શાખા, પોષણ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ તકે કલેક્ટર શ્રી આનંદ પટેલે તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને અધ્યક્ષ સ્થાનેથી ફાળવાયેલી રકમ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પાછળ જ થાય તેની પૂરતી કાળજી રાખવા સૂચના આપી હતી। બેઠકમાં ધારાસભ્યોશ્રી તથા સમિતિના સભ્યોએ યોજનાકીય લાભો ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હતી। આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, સભ્ય શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી, શ્રી રામજીભાઈ ગેડા, શ્રી રમેશભાઈ મહેશ્વરી, શ્રી ગોવિંદભાઈ માળવાડા, શ્રી શામજી વાણિયા, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક શ્રી વિનોદ રોહિત તથા અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।